રાજકોટના રેલનગર વિસ્તારમાં એનિમલ હોસ્ટેલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા। વર્ષ 2022માં રાજકોટમાં 1.5 લાખ ગાય હતી, જે ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોના મોત હોવાનો આરોપ લગાવ્યો છે। તંત્રને સવાલ કર્યો કે 1.5 લાખ ગાયો ગઈ ક્યાં? ઢોર ડબ્બાની દયનીય સ્થિતિને લઈ અને ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા। ગાયને નામે મત લીધા બાદ ગાયની જ દરકાર ન કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો। અત્યારે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીના માણસો ગાય માતા કરીને આખા ગુજરાતમાં અને દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી, સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના પાંજરાપોળમાં નકરા કાદવ, કીચડ, ગંદકી અને ઉકરડામાં ગાયોને રાખી છે। લંપીની બીમારી થઈ છે। સેંકડોની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં સાફ થઈ ગઈ। એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી। આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો મરવાની છે। હું કેમેરામેનને વિનંતી કરું, જે કાદવ કીચડ છે એનું દ્રશ્ય બતાવો। કેવી પરિસ્થિતિમાં, કેવા ઉકરડામાં તમે ગાયોને રાખો છો। ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિ જોજો। બધી બીમારી તમે જોઈશો, બધાને લંપીની બીમારી થયેલી છે। આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે। અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્ર અને રાજકોટના મારા કોંગ્રેસના મિત્રોના કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ 1.5 લાખ ગાયો હતી। આજે 15,000 ગાયો નથી બચી। રાજકોટની અંદર 2020 થી 22 સુધીમાં 1.5 લાખથી પણ વધારે ગાયો હતી। આજે રાજકોટ મહાનગરપાલિકાના પાપે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર તમામ માલધારીઓ તો એનિમલ હોસ્ટેલ કે ગૌશાળામાં જાઓ તો 15,000 ગાય પૂરી છે નહીં। માત્ર વાતો, ગુલગામો ફેંકી અને વાતો કરવામાં આવી। ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગાયની કઈ રીતે પરિસ્થિતિ। અત્યારે અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો છે અને રાજકોટના માલધારીઓની વારે આવ્યા છે। ત્યારે અહીંયા એનિમલ હોસ્ટેલ ખાતે આપણે જોઈ રહ્યા છીએ નકરું ઉકરડો છે।